असितगिरिसमं स्यात् कलं सिन्धुपात्रे सुरतरुवरशाखा लेखनी पत्रमूर्वी लिखति यदि गृहीत्वा शारदा सर्वकालं तदपि तव ગુણાના મિષ્પારમ ન યાતિ. અર્થ એનો એમ છે કે નીલ પર્વત જેટલું કાજળ હોય, મહાસાગર સમાન ઘડિયો હોય, કલ્પવૃક્ષની ડાળીની કલમ હોય, પૃથ્વી જેવડો કાગળ હોય અને તે લઈને સાક્ષાત સરસ્વતી સદાકાળ લખ્યા કરે તો પણ હે નાથ, આપના ગુણોનો પાર નહીં આવે. ઓમ નમઃ શિવાય. જેને પુસ્તકો વાંચવાનો શોખ હોય ને, એને પુસ્તકો સાંભળવાનો પણ શોખ હોઈ શકે. અને આજના સોશિયલ મીડિયાના જમાનામાં જ્યારે આપણી પાસે અનેક માધ્યમ ઉપસ્થિત છે, ત્યારે મને એક વિચાર આવ્યો છે અને એ વિચારને હું અમલમાં મૂકવા માટે સક્ષમ છું. મને એવો વિચાર આવ્યો કે વડીલો માટે મારી પાસે રહેલું શ્રી શિવ મહાપુરાણનું ગુજરાતી ભાષાંતરિત પુસ્તક, જેનો ભાગ 1 મારી પાસે છે, એને હું વાંચીશ અને મારા અવાજમાં હું દરેક ઘરમાં, દરેક વડીલ, વયસ્ક અને બાળક, દરેક વ્યક્તિ પાસે પહોંચવાનો પ્રયત્ન કરીશ અને આપણી સનાતન સંસ્કૃતિનો એક ભાગ બનીશ. આ પઠનની અનુક્રમણિકા જોવા જઈએ તો પહેલાં આવશે શ્રી મહાશિવપુરાણ મહાત્મ્ય, પછી આવશે વિદ્યેશ્વર સંહિતા, પછી છે રુદ્ર સંહિતા, જેમાં સૃષ્ટિ ઉપાખ્યાનખંડ, સતીખંડ, પાર્વતીખંડ, કુમારખંડ, યુદ્ધખંડ જેવા ભાગ છે. ઓમ નમઃ શિવાય. હે સુત મહાપ્રાજ્ઞ સર્વ સિદ્ધાંતવિદ પ્રભુ, આખ્યા હિ મેં કથાસારમ પુરાણાનામ વિશેષતઃ. શૌનક બોલ્યા, હે સર્વ સિદ્ધાંતોને જાણનાર મહાબુદ્ધિશાળી સુત, હે પ્રભુ, તમે મને ખાસ કરી પુરાણોની કથાઓનો સાર કહો. જ્ઞાન, વિજ્ઞાન, વૈરાગ્ય સહિત સદભક્તિથી વિવેક કેવી રીતે વધે છે, સજ્જનો પોતાના વિકારોને કેવી રીતે દૂર કરે છે, આ ઘોર કળિયુગમાં જીવો લગભગ આસુરી ભાવને પામ્યા છે, તો તેને શુદ્ધ કરવાનો શ્રેષ્ઠ આધાર કયો છે? જે વસ્તુ કલ્યાણકારી પ્રવૃત્તિઓમાં, વસ્તુઓમાં પરમ ઉત્તમ કલ્યાણકારી હોય અને જે સાધન પાવનકારી સાધનોમાં પરમ પાવનકારી હોય તે હમણાં કહો. જે એ સાધન વડે આત્મા તત્કાળ વિશેષ શુદ્ધ થાય અને હે તાત, હંમેશા નિર્મળ ચિત્તવાળાને શિવની પ્રાપ્તિ થાય. સુત બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠ, તમને ધન્ય છે. તમને કથા સાંભળવાની પ્રીતિ અને લાલસા છે, માટે સદબુદ્ધિથી વિચાર કરી હું મહા ઉત્તમ શાસ્ત્ર કહું છું. હે વત્સ, એ શાસ્ત્ર સર્વ સિદ્ધાંતોથી બનેલું, ભક્તિ વગેરેને વધારનારું, શિવને સંતોષ આપનારું ને દિવ્ય રસાયણ રૂપ છે. તે તમે સાંભળો. હે મુનિ, અતિશય ઉત્તમ શિવ પુરાણ કાળરૂપી સર્પના મોટા ત્રાસનો નાશ કરનારું છે અને શિવજીએ પોતે જ પૂર્વે કહ્યું છે. સનતકુમાર મુનિના ઉપદેશથી વ્યાસજીએ પરમ આદરથી એ શિવપુરાણને કલયુગમાં જન્મેલા મનુષ્યોના હિત માટે ટૂંકમાં કહ્યું છે. હે મુનિ, વિશેષ કરી કળિયુગમાં જન્મેલા માણસોના મનને પવિત્ર કરવા માટે આ શિવપુરાણથી બીજું સાધન નથી. હે મહાબુદ્ધિમાન મુનિ, મનુષ્યના બીજા જન્મ વિશેનું મહાન પુણ્ય હોય તે મહાભાગ્યશાળીને આ પુરાણ વિશે પ્રીતિ થાય છે, કારણ કે આ શિવપુરાણ પરમ ઉત્તમ શાસ્ત્ર છે. તેને સંસારમાં શિવ સમાન જાણવું અને સર્વ રીતે સેવવા યોગ્ય છે. ભક્તિમાન ઉત્તમ મનુષ્ય એના પાઠથી અને શ્રવણથી
તરત સર્વ સાધનોથી શિવપદને પામે છે. તેથી માણસોના સર્વ પ્રયત્નોથી એનો પાઠ કરવા ઈચ્છે છે. તેમજ પ્રેમથી કરેલું એનું શ્રવણ સર્વ ઈચ્છિત ફળને આપનારું છે. શિવપુરાણ સાંભળવાથી મનુષ્ય પાપ રહિત થાય છે અને અતિ વિશાળ ભોગો ભોગવી શિવલોકને પામે છે. રાજસૂય યજ્ઞ અને અગ્નિશોષ્ઠ યજ્ઞથી જે પુણ્ય મળે છે તે પુણ્ય શિવની કથાને માત્ર સાંભળવાથી જ મળે છે. શિવપુરાણ સાંભળવાથી મનુષ્ય પાપ રહિત થાય છે અને અતિ વિશાળ ભોગો ભોગવી શિવલોકને પામે છે. રાજસૂય યજ્ઞ અને અગ્નિષ્ટોમ યજ્ઞથી જે પુણ્ય મળે છે તે પુણ્ય શિવની કથાને માત્ર સાંભળવાથી જ મળે છે. હે મુનિ, જેઓ શિવપુરાણ રૂપી ઉત્તમ શાસ્ત્ર સાંભળે છે તેઓને મનુષ્યો ન માનવા. તેઓ તો ખરેખર રુદ્રો જ છે. જેઓ તે પુરાણ સાંભળે છે તેમજ તેનું કીર્તન કરે છે તેઓના ચરણકમળની રજ તીર્થરૂપ છે એમ મુનિઓ જાણે છે. જે પ્રાણીઓ પરમ કલ્યાણરૂપ મોક્ષ ધર્મને પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમણે આ નિર્મળ શિવપુરાણ ભક્તિથી સદા સાંભળવું. અથવા હે મુનિશ્રેષ્ઠ, જે મનુષ્ય આ શિવપુરાણને હંમેશ સાંભળવા જો અસમર્થ હોય તો તેણે નિયમિત રહી રોજ લગભગ 2 ઘડી સુધી તે સાંભળવું જ. હે મુનિ, જે મનુષ્ય રોજ સાંભળવા જો અસમર્થ હોય તો તેણે પવિત્ર માસ વગેરેમાં શિવપુરાણ સાંભળવું. જેઓ લગભગ 2 ઘડી અથવા 1 ઘડી અથવા અડધી ઘડી કે ક્ષણવાર પણ શિવપુરાણ સાંભળે છે તેમની દુર્ગતિ થતી નથી. હે મુનીશ્વર, જે પુરુષ આ પુરાણનું શ્રવણ કરે છે તે કર્મરૂપી મોટા જંગલને બાળી નાખી સંસારને તરી જાય છે. હે મુનિ, સર્વ પ્રકારના દાન અને યજ્ઞોમાં જે પુણ્ય થાય છે તે જ કાયમી ફળ આ શિવ પુરાણ સાંભળવાથી થાય છે. હે મુનિ, ખાસ કરી કળિયુગમાં મનુષ્યો માટે શિવપુરાણમાં શ્રવણ સિવાય બીજો કોઈ મુક્તિ સાધક ધર્મ નથી. શિવપુરાણનું શ્રવણ અને શિવના નામનું કીર્તન એ મનુષ્યોને કલ્પવૃક્ષ જેવું ઉત્તમ ફળદાયી છે, તેમાં શંકા નથી. કળિયુગમાં દુષ્ટ બુદ્ધિવાળા અને ધર્મના આચરણ વિનાના મનુષ્યોના હિત માટે શંકરે આ પુરાણનો નામનો અમૃત રસ રચ્યો. અમૃત પીનાર મનુષ્ય તો પોતે એકલો જ અમર થાય છે, પણ શિવના આ કથામૃતને પીનારનું તો આખું કુળ અજર અમર થાય છે. માટે આ શિવપુરાણની પરમ પવિત્ર કથા સદા સેવવી, હંમેશા ખાસ સેવવી. આ શિવપુરાણની માત્ર કથા સાંભળવાથી જે ફળ મળે છે તેનું હું શું વર્ણન કરું. તેથી મનુષ્યના ચિત્તમાં શિવ વસે છે. આ ગ્રંથના 24,000 શ્લોક છે અને 7 સંહિતાઓ છે. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી તે ભરપૂર છે, માટે એને ખૂબ આદરથી સાંભળો. એ 7 સંહિતાઓમાં પહેલી વિદ્યેશ્વર સંહિતા, બીજી રુદ્ર સંહિતા, ત્રીજી શતરુદ્ર સંહિતા, ચોથી કોટી રુદ્ર સંહિતા, પાંચમી ઉમા સંહિતા, છઠ્ઠી કૈલાસ સંહિતા અને 7મી વાયવિષય સંહિતા કહેવાય છે. જે મનુષ્ય 7 સંહિતાવાળા આ શિવપુરાણનો આદરથી સંપૂર્ણ પાઠ કરે છે તે જીવન મુક્ત કહેવાય છે. હે મુનિ, જ્યાં સુધી આ ઉત્તમ શિવપુરાણ કાને પડ્યું નથી ત્યાં સુધી મનુષ્ય અજ્ઞાનને લીધે આ સંસારમાં ભટકે છે. ભ્રમણા કરાવનારા અનેક શાસ્ત્રો અને પુરાણો સાંભળવાથી શું ફળ છે? આ એક શિવપુરાણ જ મુક્તિ આપવાથી ગર્જના કરે છે. જે ઘરમાં આ શિવપુરાણની કથા થાય છે તે ઘર તીર્થરૂપ થઈ તેમાં વસનારાઓના પાપોનો નાશ કરે છે. 1000 અશ્વમેધ યજ્ઞો કે 100 વાજપાય યજ્ઞો પણ આ શિવપુરાણની કળાના 16મા ભાગને તોલે આવવાને પણ યોગ્ય નથી. હે મુનિશ્રેષ્ઠ, જ્યાં સુધી માણસ શ્રેષ્ઠ ભક્તિથી શિવપુરાણ સાંભળતો નથી ત્યાં સુધી જ તે પાપી કહેવાય છે. ગંગા વગેરે પવિત્ર નદીઓ અને ગયા જે તીર્થસ્થાન છે તથા 7 નગરીઓ પણ
આ શિવપુરાણને તોલે કદી આવી શકે તેમ નથી. જો પરમ ગતિને ઈચ્છતો હોય તો મનુષ્ય પોતાના મુખથી નિત્ય શિવપુરાણના એક શ્લોકનો કે અડધા શ્લોકનો પણ ભક્તિથી પાઠ કરવો જ. જે મનુષ્ય આ શિવપુરાણને હંમેશા અર્થ સહિત વાંચે છે અથવા તેનો નિત્ય પ્રેમથી પાઠ કરે છે તે પુણ્યાત્મા છે, એમાં શંકા નથી. જે બુદ્ધિમાન મનુષ્ય અંતકાળે પણ આ શિવપુરાણને ભક્તિથી સાંભળે છે તેને અતિ પ્રસન્ન થયેલા મહેશ્વર પોતાનું પદ એટલે કે મોક્ષ આપે છે. જે મનુષ્ય આ શિવપુરાણને આદરથી નિત્ય પૂજે છે તે આ શ્લોકમાં સર્વ ભોગો ભોગવી અંતે શિવપદ પામે છે. જે મનુષ્ય આળસ રાખ્યા વિના આ ગ્રંથનો નિત્ય રેશમી વસ્ત્ર વગેરેથી સારી રીતે સત્કાર કરે છે તે સદા સુખી થાય છે. આ શિવપુરાણ નિર્મળ અને શિવનું સર્વસ્વ છે, માટે આ લોકમાં તથા પરલોકમાં સુખ ઈચ્છનારે પ્રયત્ન અને આદરથી તે સેવવું જ જોઈએ. તેમજ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે વર્ગને આપનાર આ અતિ પવિત્ર શિવપુરાણને હંમેશા પ્રીતિથી સાંભળવું અને તેનો ખાસ પાઠ કરવો. વેદ, ઇતિહાસ અને શાસ્ત્રોમાં આ શિવપુરાણ મહાન અને ઉત્તમ કલ્યાણકારી છે, માટે મુમુક્ષુઓએ સર્વ પ્રકારે તે જાણવું જ જોઈએ. આ શિવપુરાણ આત્મવેતાઓ માટે ઉત્તમોત્તમ હોઈ શકે, સેવવા યોગ્ય છે, એ સર્વોત્તમ વસ્તુ હોય, સજ્જનોને સારી રીતે પૂજવા યોગ્ય છે, તે ત્રણેય તાપને શમાવનાર, નિરંતર સુખ આપનાર અને બ્રહ્મા, વિષ્ણુ તથા મહાદેવ વગેરે દેવોને પ્રાણ જેવું પ્રિય છે. હું પ્રસન્ન બુદ્ધિવાળો થઈ શિવપુરાણને જ હંમેશા વંદન કરું છું. તેથી શિવ પ્રસન્ન થાવ અને પોતાના ચરણોમાં પ્રીતિ આપો. વંદે શિવપુરાણમ હિ સર્વદાહમ પ્રસન્નધિ શિવ પ્રસન્નતામ યાયાત દધાત તત્પદયોરતિમ. ઇતિ શ્રી સ્કંદપુરાણમાં શિવ મહાપુરાણ મહાત્મ્યમાં તેના મહિમાનું વર્ણન નામનો પહેલો અધ્યાય સમાપ્ત.